હેલો સ્ટુડન્ટ્સ, આજે જોવાનું છે ડાયપોલ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર, અને સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા જો આપણે દોરવી હોય તો એને આપણે આ રીતે દોરીએ છીએ કે બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હશે, જેમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેનું મૂલ્ય E જેટલું છે અને ડાયરેક્શન આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ તરફ છે. ઓકે, જો આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એક ડાયપોલ મૂકી દઈએ. ડાયપોલ એવી છે કે જેની ડાયપોલ મોમેન્ટ P બરાબર twice A into Q છે. એટલે કે બંને વીજભારો જેનું મૂલ્ય Q જેટલું છે, એક પ્લસ અને બીજો એક માઈનસ, અને બંને એકબીજાથી twice જેટલા પરિમિત અંતરે રહેલા છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું ડાયપોલ મોમેન્ટ, ડાયપોલ વગેરેની માહિતી. તો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P બરાબર twice into Q હશે. એવી ડાયપોલ હું આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવું છું, જેમાં એક તરફ મૂકેલો હશે -Q ચાર્જ અને બીજી તરફ મૂકેલો હશે +Q ચાર્જ. આ બે વચ્ચેનું પરિમિત અંતર બને છે twice A જેટલું. આને કહીશું ડાયપોલનું મધ્ય બિંદુ. તો ડાયપોલના મધ્ય બિંદુ O થી એક તરફનું અંતર A જેટલું હશે. આ અંતર પણ A જેટલું બનશે. ઓકે, હવે હું આ તંત્રની સાથે દ્વિપરિમાણિક યામ પદ્ધતિ લાગુ પાડી દઉં છું. આમ બાજુ x અક્ષ અને આ તરફ y અક્ષ. આ O બિંદુ એનું ઉગમ બિંદુ છે, એટલે કે દ્વિપરિમાણિક યામ પદ્ધતિનું ઉગમ બિંદુ ડાયપોલના મધ્ય બિંદુ પર રહે તે રીતે મેં ડાયપોલને ગોઠવેલી છે. હવે સમજો ડાયપોલની ડાયપોલ મોમેન્ટ જેની ડાયરેક્શન -Q થી +Q તરફની છે, એટલે આ તરફની દિશા એ ડાયપોલ મોમેન્ટ P ની દિશા છે, જેની ડાયરેક્શન આ તરફની હશે. ડાયપોલ મોમેન્ટ P ની દિશા -Q થી +Q તરફની છે. તો હું ડાયપોલની આ પ્રકારની સ્થિતિને સમજો x અક્ષ સાથે θ ખૂણો બનાવતી દિશામાં ગોઠવેલી છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા x દિશામાં છે, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E અને ડાયપોલ મોમેન્ટ P વચ્ચેનો ખૂણો θ બનશે. આ તરફની ડાયરેક્શન ડાયપોલ મોમેન્ટની દિશા, આ તરફની ડાયરેક્શન E ની દિશા. P અને E ની દિશા વચ્ચેનો એંગલ θ છે. હવે આપણે એવું શીખ્યા હતા વિદ્યુત ક્ષેત્રવાળા કન્સેપ્ટમાં કે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E જેટલું હોય તો એ બિંદુ પાસે જો હું Q જેટલો ચાર્જ મૂકું તો એના પર લાગતું ફોર્સ F બરાબર Q into E થાય. જો Q ચાર્જ પોઝિટિવ હોય તો બળ F વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે, અને જો Q ચાર્જ નેગેટિવ હોય તો F એ E ની વિરુદ્ધ દિશામાં લાગશે. તો આપણી પાસે જે તંત્ર છે ડાયપોલ, એમાં બે વીજભારો છે, -Q પણ છે અને +Q પણ છે. બંને અલગ અલગ બિંદુએ ગોઠવાયેલા છે, પણ આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E જેટલી છે, તો આ બિંદુ પાસે પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે, કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે, સમાન છે. અહીંયા પણ E જેટલી, અહીંયા પણ E જેટલી. અહીંયા પણ દિશા જમણી તરફ x અક્ષ દિશામાં, અહીંયા પણ દિશા x અક્ષની દિશામાં જ છે. પણ આ બિંદુ પાસે મૂકેલો ચાર્જ +Q છે, +Q પર ફોર્સ લાગશે આ ડાયરેક્શનમાં, જેને કહી દો F+, અને -Q પર ફોર્સ લાગશે આ ડાયરેક્શનમાં, જે બનશે F-, અને F- is equal to -QE અને F+ is equal to Q into E+. ઓકે, F- is equal to -QE અને F+ is equal to +QE. બંને પર એટલે કે ડાયપોલના બે વીજભાર પર બળો લાગે છે, બંને બળો સમાન મૂલ્યના છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એક ક્ષેત્રની દિશામાં અને બીજું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે બે બળ લાગે છે એક જ તંત્ર પર, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો તંત્ર પર લાગતું નેટ ફોર્સ 0 હશે, કેમ કે એના પર લાગતા બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો એના પર લાગતું નેટ ફોર્સ 0 હશે. તો આપેલું તંત્ર રેખીય ગતિ નહીં કરશે, એટલે કે ડાયપોલનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ પર જ રહેશે. પરંતુ બે બળો એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પણ એક રેખાસ્થ નથી, અને એક રેખાસ્થ નથી એટલે બળ યુગ્મની રચના કરે. અને આપણે જાણીએ છીએ કે જ્યાં કોઈ પણ તંત્ર પર બળ યુગ્મ લાગતું હોય એ તંત્રની ચાક ગતિ થાય જ. તો અહીં આ તંત્ર ચાક ગતિ કરશે. હવે ચાક ગતિ કરશે એટલે ટોર્ક ઉદ્ભવશે.
ટોર્ક પ્રત્યેક બળ ઉત્પન્ન કરશે. F બરાબર QE બળ પણ ટોર્ક ઉત્પન્ન કરશે અને F બરાબર -QE બળ પણ ટોર્ક ઉત્પન્ન કરશે. બે ટોર્ક તંત્ર પર એક સાથે લાગુ પડશે. તંત્રનું કુલ ટોર્ક શોધવું હોય તો બંને ટોર્કનો સદિશ સરવાળો કરવાનો. તો પહેલા જોઈ લઈએ +QE ને કારણે એટલે કે F પ્લસ બળને કારણે લાગતું ટોર્ક. ઓકે, જો એ τ1 હોય તો τ1 ટોર્કની વ્યાખ્યા છે R ક્રોસ F. τ R ક્રોસ F. તો R એટલે કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષે બળનો સ્થાન સદિશ. જો હું રેફરન્સ પોઈન્ટ તરીકે ડાયપોલનું મધ્ય બિંદુ લઈ લઉં તો આટલો સદિશ જે બનશે એ સદિશ વેક્ટર A કહેવાશે. કેમ કે આખું અંતર ટ્વાઇસ છે તો સેન્ટર થી એક તરફનું અંતર A બનશે અને આ તરફની ડાયરેક્શન મેં વેક્ટર A કહી દીધો. તો A O ની સાપેક્ષે જ્યાં બળ લાગે છે એનો સ્થાન સદિશ બનશે. તો ટોર્ક બરાબર R ક્રોસ F. તો મારે લખવું જોઈએ A ક્રોસ QE. A ક્રોસ QE. ઓકે, આટલું ટોર્ક લાગશે. ઓકે, આ કઈ દિશામાં ચાગતી કરાવશે ડાયપોલની? એટલે કે ટોર્કની દિશા કઈ બાજુની હશે? જો ટોર્કની દિશા ગણીએ તો આમ બાજુ A, આમ બાજુ QE, આમ બાજુ R, આ બાજુ F. R થી F, R ક્રોસ F, R થી F ફેરવું એટલે ક્લોકવાઇઝ પડશે. ક્લોકવાઇઝ એટલે અંદર તરફની દિશા આવશે. દિશા આવશે આની બળદના સમતલને લંબ અંદર તરફ. એટલે કે એની ચાગતી જો થશે તો એ ક્લોકવાઇઝ થશે. એની ચાગતી ક્લોકવાઇઝ થશે. ઓકે, એટલે આ ટોર્ક ક્લોકવાઇઝ ચાગતી કરાવશે. બીજું પણ બળ લાગે છે તંત્ર પર અને બીજું બળ બીજું ટોર્ક ઉત્પન્ન કરશે એટલે F માઈનસ બળને કારણે લાગતું ટોર્ક. જો τ2 હોય તો τ2 બરાબર એમાં પણ R ક્રોસ F આવશે. હવે એના માટે R લેવાનો તો O ની સાપેક્ષે. O ની સાપેક્ષે આનો સ્થાન સદિશ મારે આ તરફ દર્શાવવાનું જેનું મૂલ્ય તો એ જેટલું જ છે પણ ડાયરેક્શન પેલા A કરતા વિરુદ્ધ દિશામાં છે. તો આ A અને આ A વચ્ચે પરસ્પર વિરુદ્ધ દિશા બનશે. તો મારે લખવાનું -A અને આ ફોર્સ છે. ફોર્સ -QE છે. તો જરા ધ્યાન કરજો. -A ક્રોસ -QE ઇઝ ઇક્વલ ટુ માઈનસ પ્લસ બનશે A ક્રોસ QE. ઓકે, આની ડાયરેક્શન એ પણ ચેક કરી લઈએ કે આ ટોર્કની દિશા કઈ બાજુ હશે. તો કે આમ બાજુ R, આમ બાજુ F, આમ બાજુ R, આમ બાજુ F. R થી F ક્લોકવાઇઝ. તો એ પણ ક્લોકવાઇઝ લાવશે. બંને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ટોર્ક મતલબ કે બંને ટોર્કની દિશા બળદના સમતલે લંબ અંદર તરફ હશે. તો નેટ ટોર્ક શું બનશે? નેટ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ τ1 પ્લસ τ2. τ1 પ્લસ τ2 બરાબર τ1 કેટલું? A ક્રોસ QE. A ક્રોસ QE પ્લસ τ2 પણ A ક્રોસ QE જ છે. મતલબ કે 2 ટાઈમ્સ A ક્રોસ QE બનશે. 2 ટાઈમ A ક્રોસ QE બરાબર A અને QE વચ્ચેનો એંગલ થીટા. તો લખવું જોઈએ twice A QE sin થીટા. twice A QE sin થીટા. હવે twice A Q એટલે તો P બરાબર P into E sin થીટા બનશે. એટલે કે P ક્રોસ E બનશે. P ક્રોસ E માટે નેટ ટોર્ક τ બરાબર P ક્રોસ E. અને આ ટોર્કની દિશા જરા ધ્યાન કરો. P ની દિશા આ તરફ છે, E ની દિશા આ તરફ છે. P ની દિશાથી E ની દિશા તરફ ફેરવવાનું જમણા હાથનો સ્ક્રૂ અંદર જવાનો મતલબ કે ટોર્ક બળદના સમતલને લંબ અંદર તરફની ડાયરેક્શનમાં હશે. જો હું x y અને zx આમ કર્યો તો ઋણ zx ની દિશામાં ટોર્કની દિશા હશે. ઋણ zx ની દિશામાં ટોર્કની દિશા હશે. અને એ ટોર્ક આપેલ ડાયપોલનું ક્લોકવાઇઝ એટલે કે થીટા ખૂણો ઘટે એ દિશામાં ભ્રમણ કરાવશે. થીટા ખૂણો ઘટે એ દિશામાં ભ્રમણ કરાવશે. ક્યાં સુધી આ ટોર્કની અસર રહેશે? જ્યાં સુધી ડાયપોલ બાહ્ય ક્ષેત્રને સમાંતર ન ગોઠવાય ત્યાં સુધી. બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે આ કન્ડિશનમાં જવી. હવે આમ થશે એટલે થીટા એંગલ ઘટીને 0 થશે. જો થીટા 0 થઈ જશે તો τ બરાબર P E sin 0 અનુસાર ટોર્ક 0 હશે. અને ટોર્ક 0 બનશે પછી બળ પણ 0 છે, ટોર્ક પણ 0 છે. તો આપેલ
ડાયપોલ બંને પ્રકારના સંતુલનમાં હશે, એક ચાપગતીય સંતુલન અને બીજું રેખીય સંતુલન. રેખીય સંતુલનમાં તો ફોર્સ નેટ ફોર્સ 0 છે અને આ કન્ડિશનમાં નેટ ટોર્ક પણ 0 થઈ ગયું. તો એ જ્યારે ડાયપોલ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાશે ત્યારે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય થશે અને ડાયપોલ બંને પ્રકારના સંતુલનમાં આવશે. એટલે ડાયપોલ આ સ્થિતિમાં સ્થિર થઈ જશે. ઓકે, હવે જો મારે ડાયપોલને આ સ્થિતિ એટલે કે સંતુલિત સ્થિતિમાંથી આમ લઈ જવી હોય તો મારે એના પર ટોર્કની વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડીને કાર્ય કરવું પડશે અને એ ટોર્ક આપેલ તંત્રમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. એટલે કે એની સ્થિતિ ઊર્જા આ તરફ જતા વધશે. ઓકે, હવે સ્થિતિ ઊર્જા વાળો ટોપિક આપણે ભવિષ્યમાં શીખીશું, પણ હાલ પૂરતું ટોર્કની ચર્ચા કરવાની છે. જો ડાયપોલ આ સ્થિતિમાં હશે તો એના પર લાગતું નેટ ટોર્ક 0 એટલે કે તે સંતુલિત સ્થિતિમાં છે. હવે જો હું થોડી એને આ સ્થિતિમાંથી વિચલિત કરું, છોડ દઉં તો પાછો આમ આવી જશે. મતલબ કે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં છે એમ કહેવાય. એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં છે એવું આપણે કહી શકીએ. ઓકે, પણ જો ડાયપોલ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય એટલે વિદ્યુત ક્ષેત્ર આમ અને ડાયપોલ મોમેન્ટ આમ, બે વચ્ચેનો એંગલ 180. જો θ 180 હશે તો τ બરાબર PE sin 180 અને sin 180 પણ 0 છે. એ કન્ડિશનમાં લાગતું ટોર્ક પણ 0 છે. બંને સ્થિતિમાં ટોર્ક 0 આવ્યું. બંને સ્થિતિમાં ડાયપોલ ઇક્વિલિબ્રિયમમાં રહેશે. પણ જો ડાયપોલ સમાંતર હશે, સમજો આ -q છે, અહીંયા +q છે, તો આમ બાજુ લાગશે QE+ અને આમ બાજુ લાગશે -QE. સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના એક રેખા એકબીજાને નાબૂદ કરશે. આ સ્થિતિ એટલે θ બરાબર 0 વાળી સ્થિતિ, ટોર્ક 0. આ સ્થિતિમાં થોડું આમ કરશો પાછું આમ જ આવી જશે. પણ જો ડાયપોલ આ સ્થિતિમાં ગોઠવાયેલી હોય, અહીંયા -q અહીંયા +q, તો +q પર આમ બાજુ ફોર્સ લાગશે, -q પર આમ બાજુ ફોર્સ લાગશે. એ બી સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. પણ જો આ સ્થિતિમાંથી એને થોડી વિચલિત કરીએ, થોડી મતલબ કે હું એને આમ કરું છું, બસ આ સ્થિતિમાંથી થોડી આમ વિચલિત મેં કરી, તો આના પર લાગતું ફોર્સ આમ થઈ જશે, આના પર લાગતું ફોર્સ આમ થશે. એ એનું એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરાવી દેશે અને એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરાવશે એટલે આખી ડાયપોલ ફરી જશે, ફરીને આ સ્થિતિમાં આવી જશે, પછી ઇક્વિલિબ્રિયમમાં થઈ જશે. કયા પ્રકારનું? સ્ટેબલ. એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાંથી થોડું પણ તમે વિચલિત કરશો ને તો એને આમ જ લઈ આવશે. જો ક્લોકવાઇઝ ભ્રમણ કરાવશે, આ સ્થિતિમાંથી આમ લઈએ તો આમ લઈ આવશે, પણ આના માટે આ સ્થિતિમાંથી આમ લાવ્યા તો એ આખું આમ ફેરવી નાખશે. ખ્યાલ આવ્યો? એ આખું ફેરવી નાખશે. ઓકે, અહીંયા આ સ્થિતિમાંથી થોડું આમ કરશો તો ફરી પાછું મૂળ સ્થિતિમાં આવી જશે. એટલે આને કહીશું સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અને આને કહીશું અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. આ બનશે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અને આ બનશે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ઓકે, આ θ બરાબર 0 એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અને θ બરાબર 180 એ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ વાળી કન્ડિશનમાં આવશે. ઓકે, ચાલો હજી પણ આપણે ડાયપોલ વિશે થોડીક માહિતી જોવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો હવે ડાયપોલને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડના બદલે નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ગોઠવી દઈએ, નોન યુનિફોર્મ મતલબ કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ, પણ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પણ થોડીક એકરાગીતા છે કે ડાબીથી જમણી તરફ જઈએ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય છે. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે છે. સ્વાભાવિક છે કે અહીંયા ક્ષેત્રરેખાની ગીચતા ઓછી છે, અહીં એના કરતા વધારે છે. તો જેમ ડાબીથી જમણી તરફ જઈએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે. આવા વિસ્તારમાં હું ડાયપોલ ગોઠવું છું, -q અને +q. કોઈ કન્ડિશનમાં મેં ગોઠવી તો આના પર જે ફોર્સ લાગશે, સમજો આ A બિંદુ છે અને આ B બિંદુ છે. B બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EB જેટલી છે અને A બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EA જેટલી છે. જોતા માલુમ પડે છે કે EA કરતા EB મોટું છે. તો આના પર લાગતું ફોર્સ આ તરફ Q * EB જેટલું હશે અને આના પર લાગતું ફોર્સ આ તરફ Q *
EA જેટલું હશે. હવે EA કરતા EB મોટું છે તો સ્વાભાવિક છે કે QEB એ QEA કરતા મોટું હશે. એટલે કે આના પર ડાયપોલ પર નેટ ફોર્સ હવે 0 નહીં થશે. નેટ ફોર્સ કંઈક લાગશે, જે મોટું હશે એ તરફ બળ લાગશે. તો કે આ મોટું છે ને આ નાનું છે, તો ડાયપોલ જમણી તરફ ગતિ કરશે કેમ કે એના પર લાગતું નેટ ફોર્સ આ તરફનું હશે, ઓછાથી વધુ તીવ્રતાવાળા વિસ્તાર તરફ. ઓકે, તો ડાયપોલ ગતિ કરશે આ તરફ. પણ શું ડાયપોલ આ સ્થિતિમાં રહીને જ ગતિ કરશે? ના, ડાયપોલ પર તેના મધ્ય બિંદુને અનુલક્ષીને ટોર્ક લાગશે અને તેનું ક્લોકવાઇઝ ભ્રમણ થશે. ક્લોકવાઇઝ ભ્રમણ થઈને એકવાર તે બાહ્ય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય પછી આમ જ બાહ્ય ક્ષેત્રની દિશામાં રહીને જ જમણી તરફ ગતિ કરશે. એટલે કે ઓછા વિદ્યુત ક્ષેત્રથી વધુ વિદ્યુત ક્ષેત્ર તરફ ગતિ કરશે. એમાં તમે ધ્યાન કરો, જો ડાયપોલ આ દિશામાં ગોઠવાય મતલબ કે આ બાજુ +q અને આ બાજુ -q છે તો આ તરફ ડાયપોલ મોમેન્ટ p હશે. ડાયપોલ મોમેન્ટ p અને e આ બંને વચ્ચેનો એંગલ જો 0 હોય તો ડાયપોલ ઓછા વિદ્યુત ક્ષેત્રથી વધુ વિદ્યુત ક્ષેત્ર તરફ જશે. એનાથી ઉલટું જો ડાયપોલ આ રીતે ગોઠવાશે એટલે કે આમ બાજુ -q અને આમ બાજુ +q તો ડાયપોલ મોમેન્ટ આ તરફની હશે. તો આના પર લાગતું ફોર્સ વધારે હશે આ તરફનું અને આના પર લાગતું ફોર્સ ઓછું હશે આ તરફનું. કેમ કે ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે આ ભાગ એવો છે કે જ્યાં તીવ્રતા ઓછી છે, આ ભાગ એવો છે જ્યાં તીવ્રતા વધારે, તો આ બળ મોટું અને આ બળ નાનું, તો રિઝલ્ટન્ટ ફોર્સ આમ બાજુ લાગશે F net. જો બે વચ્ચેનો એંગલ થીટા 180 હશે એટલે કે પ્રતિ સમાંતર હશે, વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એકબીજાને પ્રતિ સમાંતર હશે તો ડાયપોલ વધુ તીવ્રતાથી ઓછી તીવ્રતા તરફ ગતિ કરશે. અને એનાથી ઉલટું જો બંને એકબીજાને સમાંતર હોય તો ડાયપોલ ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતા તરફ ગતિ કરશે. થશે આવું? ઓકે, ચાલો ત્યાર પછી તમે કદાચ એવો અનુભવ કર્યો હશે કે કાંસકાથી સૂકા વારને ઘસવામાં આવે તો કાંસકા તરફ કાગળના નાના ટુકડાઓ કે ધૂળની રજકણો આકર્ષિત થશે. એનું રીઝન શું? કેમ આકર્ષિત થાય? બરાબર, તો જોઈએ આપણે એક સમજો, કાસ્કો સુકાવાર એની સાથે હું ઘસું અને કાગળના ટુકડાની નજીક લઈ જાઉં તો કાગળના ટુકડા એના તરફ આકર્ષાય છે. આકર્ષાવાનું કારણ શું? વિદ્યુત ક્ષેત્ર છે. તો કે આપણને ખબર છે કે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો નેગેટિવ ચાર્જ વાળો બનશે અને એ નેગેટિવ ચાર્જ પોતાની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એ ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર એ કાંસકા માટે જો વિચારીએ તો સમજો કાંસકાની આજુબાજુ આના પર નેગેટિવ ચાર્જ આવી ગયો અને એ નેગેટિવ ચાર્જ આવા પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે જે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. એમાં જો કોઈ કાગળનો ટુકડો આવે અને કાગળનો ટુકડો હશે તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, એ હશે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ અને એ કાગળનો ટુકડો જેમાં વિદ્યુત ભાર જેટલો ધન હશે એટલો ઋણ હશે. હવે આવા ધન અને ઋણ વીજભાર વાળો કાગળનો ટુકડો જ્યારે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવે ત્યારે તમને ખબર છે કે ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. આમ આવા પરસ્પર વિરુદ્ધ દિશાના બળ અનુભવવાથી બંને વીજભારના કેન્દ્રો એકબીજાથી દૂર જશે. એકબીજાથી દૂર જશે એટલે કાગળના ટુકડામાં કંઈક આમ બાજુ ધન અને આમ બાજુ ઋણ વીજભાર પ્રેરિત થશે. તો આ જેટલો ધન વીજભાર હશે એટલો જ અહીંયા ઋણ વીજભાર હશે અને પહેલા બંને એકબીજાની નજીક એક જ બિંદુ પર સંપાત હતા. હવે બે વીજભારો વચ્ચે અંતર વધી ગયું અને આ અંતર થઈ ગયું ટ્વાઇસ જેટલું. મતલબ કે આ કાગળનો ટુકડો ડાયપોલ બની અને જો કાગળનો ટુકડો ડાયપોલ બનશે તો ડાયપોલમાં સમજો આ કાગળના ટુકડામાં પ્લસ અને અહીંયા માઈનસ છે તો ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ છે. ઉપર તરફ એટલે ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય તો ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતાવાળા ભાગ તરફ ડાયપોલ ગતિ કરશે એટલે કે આ ડાયપોલ ઉપર તરફ ગતિ કરશે. એટલે જ તો કાગળના ટુકડા કાંસકા તરફ આકર્ષાય છે.
કાગળના ટુકડા કાંસકા તરફ આકર્ષાય. સામાન્ય સ્થિતિમાં કાગળના ટુકડા પડેલા હશે તો એમાં ડાયપોલ હશે નહીં. જેવું તે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવશે એટલે એનામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે અને તે ડાયપોલ બનશે. ડાયપોલ બનશે એટલે આવી વર્તણૂક જોવા મળશે અને એ વર્તણૂક અનુસાર કાગળના ટુકડા ગતિ કરીને જશે કાંસકા તરફ. એટલે કાગળના નાના ટુકડાઓ સૂકા બાર વડે ઘસેલા કાંસકા તરફ આકર્ષાય છે કેમ કે કાંસકો નેગેટિવ ચાર્જ બનશે, નેગેટિવ ચાર્જ પ્રેરિત થશે અને તે ઋણ વિદ્યુત ક્ષેત્ર આ પ્રકારનું ઉત્પન્ન કરશે અંદર તરફનું અને ડાયપોલ પર ઉપર તરફ બળ લાગશે અને તે કાંસકા તરફ આકર્ષાશે. ઓકે, આ થયું આપણું ડાયપોલની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જોવા મળતી વર્તણૂક, અસરકારકતા કેવું જોવા મળે છે તે. ઓકે, ચલો, થેન્ક યુ.